સત્કૃષ્ણં વંદે જગદ્ગુરું ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. પ્રસ્તાવના. ઓમ તત્સત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. નથી જ્ઞાન સમૂહ બીજું પાવનકારી તો કશું, કર્મયોગે થતા શુદ્ધ ટાણે પામે હૃદય ખરું. ગીતા અધ્યાય 4 શ્લોક 38. દ્રવ્યે થતા યજ્ઞોથી શ્રેષ્ઠ છે જ્ઞાન યજ્ઞ તો, પાર્થ છે જ્ઞાન આત્માનું અંત સૌ વિધિ કર્મનો. ગીતા અધ્યાય 4 શ્લોક 33. પોતાના સાચા સ્વરૂપનું ભાન પામી આખા વિશ્વના કરતા હતા સ્વામી એવા પરપ્રભુ પરમાત્માને ઓળખવા એ જ માનવ જીવનનો ઉત્તમમાં ઉત્તમ સદુપયોગ છે. તેથી જ ગીતાજી બધા જ યજ્ઞો કરતા જ્ઞાન યજ્ઞને ઉત્તમ ગણાવે છે. આ કાળમાં જ્ઞાન યજ્ઞ સેવી સાચું જ્ઞાન મેળવવા ઉપનિષદ આદિના સાર અને સમન્વય રૂપ શ્રીમદ ભગવદ્ ગીતા જ આર્યજનો માટે આધારભૂત સાધન રહેલ છે. પરંતુ આજકાલ સંસ્કૃત જ્ઞાનનો લોપ થતો જાય છે, તેમજ બુદ્ધિ શક્તિનો હાશ તેમજ સમયનો સંકોચ દિવસે દિવસે વધતા જાય છે. ત્યારે શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંધ જિજ્ઞાસુજનો માટે સૌથી સરળ ઉપયોગી ગ્રંથ છે. કારણ કે આ સ્કંધની રચના જ જાણે કે ગીતાજીમાં સૂત્ર રૂપે જણાવેલ સિદ્ધાંતોને ખુલાસાવાર સમજાવવા જ થઈ હોય તેમ લાગે છે. ગીતાજી જેનું સૂચન જ કરે છે કે પ્રભુ ભજો, તેની વિગતવાર વ્યવહારુ સમજણ એકાદશમાં મળી રહે છે. કદાચ જાતે ઉપાસના કરી અનુભવ મેળવ્યા પછી જ આ સ્કંધની રચના થઈ હોય તેમ લાગે છે. પ્રભુ એટલે શું? માયા એટલે શું? પ્રભુ કેમ ભજાય? માયા કેમ તરાય? ભક્તિ શું? ભક્તિ કે જ્ઞાનના ઉપાસકોએ કેવો વર્તાવ કે સાધન કરવા વગેરે અગત્યની બાબતોનો વિગતવાર ખુલાસો એકાદશ સ્કંધ પૂરો પાડે છે. તેથી જ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના સિદ્ધાંતો સમજી તેને જીવન વર્તાવમાં ઉતારી પરમાર્થ સિદ્ધ કરવા ઈચ્છતા શ્રદ્ધાળુ આસ્તિક આર્યજનોએ ગીતા ઉપરાંત એકાદશના અભ્યાસ, ચિંતન, મનન કરવા જરૂરના ગણ્યા છે. તેમાં પણ સામાન્ય પ્રજાએ તો મૂળ ગ્રંથ કે તેના ઉપર થયેલા ટીકાકારોના જુદા જુદા વિવેચનોની ગળમથલમાં ન પડતા શ્રીમુખની વાણીનો જ પોતાની માતૃભાષામાં સીધો સાદો અનુવાદ મેળવી તેનો નિત્ય સ્વાધ્યાય કરવો જરૂરી છે. એટલે તેનો નિત્ય પાઠ કરવો જરૂરી છે. એકાદ બે વારના વાંચનથી સંતોષ માની લેવો તે નકામો છે. વારંવાર ચિંતન કરતા રહી વર્તનમાં ઉતારવામાં તેની સાર્થકતા છે. લાંબા કાળની ઉપાસના રટણથી જ તેમાં બોધેલું જ્ઞાન હૃદયમાં બેસે અને કાળે કરી અમલમાં આવે. આ નિત્યનું રટણ સરળ બને તે માટે ગદ્ય લખાણ કરતા છંદમાં પાઠ થઈ શકે
તેવો સમશ્લોકી અનુવાદ ઘણો વધારે ઉપયોગી થઈ પડે, કારણ કે ગદ્ય લખાણ મોઢે કરવું બની ન શકે ત્યારે છંદમાં થયેલ કાવ્ય અનુવાદ રોજના અભ્યાસથી સહેજે મોઢે થઈ જતા હરતા ફરતા ગમે તે સ્થળે સમયે ઉપયોગી થઈ પડે. આમ તેમાં બોધેલ જ્ઞાનનો નિત્ય ગુંજાર થયા કરતા જીવન વર્તાવમાં જાગૃતિ રહ્યા કરે ને ટાણે યાદ આવી જાય. આ હેતુથી જ રાધેશ્યામ સત્સંગ મંડળ તરફથી પ્રકાશિત એકાદશ સ્કંધ સરળ ભાવાર્થના અનુસંધાનમાં પ્રભુ કૃપાથી આ સમશ્લોકી અનુવાદ એટલે છંદ અનુવાદ સરળ ભાવાર્થ વાંચી અર્થ સમજી પછી કરેલો પાઠ લાભદાયી થાય. અર્થ સમજ્યા વિનાનો પોપટીયો પાઠ અલ્પ ફળદાયી. સમજી શકાય તેવા જ્ઞાનનો પાઠ તે જ સાચો જ્ઞાન યજ્ઞ. માટે ધુમાડાના યજ્ઞો કે વાણી વિલાસના કહેવાતા જ્ઞાન યજ્ઞોનો મોહ મૂકી સંસ્કારી સમાજ પોતાની સમજણ બદલે તેવા જ્ઞાન યજ્ઞની નિત્ય ઉપાસના ઘેર બેઠા શીખે તો ભલું. તે જ છે આવા છંદ અનુવાદની ખરી ઉપયોગિતા. કારણ કે પવિત્ર પાવના આનો પાઠ રોજ કરે નર, જ્ઞાન દિવે મને દર્શી થાય પંડેય પાવન. એકાદશ સ્કંધ અધ્યાય 29મો શ્લોક 27મો. અંતમાં જેથી બધું હલે ચાલે, જે રહ્યા સર્વ છાઈને, પ્રાણેન્દ્રી ચેતના જેથી તેને અર્પણ સર્વ છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. આગળ છે હરિનામ સંકીર્તન. ઢાળ છે અનુષ્ટુપ. શ્રી કૃષ્ણ શ્રીનિધિ શ્યામ, શરણ્ય શ્યામ સુંદર, શ્રીનાથ શ્રીધરો શ્રીમાન, શ્રીવાસ શેષ શ્રીવર, ગોવિંદ ગોપ ગોપાલ, ગોપીનાથ ગદાધર, ગોવર્ધન ગિરિધારી, ગોપતિ ગોકુલેશ્વર, કપિલ કામહાકૂર્મ, કેશવ કમલાપતિ, આદિ નારાયણાદેવ, વિશ્વનાથ જગતપતિ, ઘનશ્યામ વિભૂશ્યામ, બંશીધર વ્રજેશ્વર, વિઠ્ઠલ વનમાળીને, વિહારી વ્રજવલ્લભ, જગદીશ જગન્નાથ, ચક્રપાણી ચતુર્ભુજ, જદુનાથ જદુશ્રેષ્ઠ, જશોદાનંદ નંદન,
દામોદર દીનાનાથ ધર્મિષ્ઠ ધરણીધર નરસિંહ નિયંતાને વરાહ વિષ્ણુ વામન પરમ પરમાત્માને પુરાણ પુરુષોત્તમ પૃથુ પ્રભુ પરબ્રહ્મ વાસુદેવ નરોત્તમ ભૂધરો ભગવાન ભૂમા બ્રહ્મણ્ય ભક્તવત્સલ મહીધરો મુરારીને મુકુંદ મચ્છ માધવ યજ્ઞેશ યજ્ઞમૂર્તિને ઈશાન ઈશ ઈશ્વર અનાદિ આદિ ભૂતેશ અચ્યુત પરમેશ્વર રાધાપતિ રમાકાંત રસેશ રામ રાઘવ સીતાનાથ ધનુર્ધારી ભાર્ગવ પરશુધારક હલાયુધ ઋષિકેશ હરિહંસ હયગ્રીવ સુપર્ણ સચ્ચિદાનંદ સર્વોત્તમ સનાતન શ્રીપતિ રૂકમણીનાથ વૈકુંઠ અનિરુદ્ધને શંકર વેદમૂર્તિ જે વંદુ ઓમકાર સર્વ એ શ્રીપતિ રૂકમણીનાથ વૈકુંઠ અનિરુદ્ધને શંકર વેદમૂર્તિ જે વંદુ ઓમકાર સર્વ એ શ્રી કૃષ્ણ શ્રીનિધિ શ્યામ શરણ્ય શ્યામ સુંદર શ્રીનાથ શ્રીધરો શ્રીમાન શ્રીવાસ શેષ શ્રીવર ગોવિંદ ગોપ ગોપાલ ગોપીનાથ ગદાધર ગોવર્ધન ગિરિધારી ગોપતિ ગોકુલેશ્વર શ્રી નારાયણ ભગવાન કી જય ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ છે ધૂન રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે
શ્યામ રાધે શ્યામ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી શ્યામ રાધે 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 ગોવિંદા રામ 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 શ્રી મહેતા માધવ કી જય વૃંદાવન વિહારી લાલ કી જય શ્રી કૃષ્ણ બળદાવ કી જય નરસિંહ રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ કૃષ્ણ વલ્લભ કાંત રાસ રસિક પ્રેમાબ્ધિ કૃષ્ણં ભજે દુગ્ધમ દ્વૈત ભયાપહમ સુરુચિરમ કૃષ્ણેન ગીતામૃતમ કૃષ્ણાય પ્રણતાર્તિહાય
हीनमः कृष्णान्न जाने परम् कृष्णस्यान्ध्रीरतो मनोलयतु मे कृष्णेव कृष्ण प्रभो ગમતા ઘણા મીઠા નમું પ્રેમ સાગર કૃષ્ણને દોહ્યું ગીતાનું જ્ઞાન અમૃત ભાવતું ભવ ભય હરે શરણે પડેલા દીન જનની પીડ હરતા કૃષ્ણને વંદુ લડી સૌ અંગથી એથી વધુ ન કશું પરે શ્રી કૃષ્ણ ચરણે પ્રેમથી ચોંટેલ ચિત્તન ક્યાંય ભમે શ્રી કૃષ્ણ પ્રભુમાં લીન રે રક્ષો કૃપાળુ કૃષ્ણ હે રક્ષો કૃપાળુ કૃષ્ણ હે અખંડ એક છો સ્વામી નામ રૂપ જુદા ધરો સમાયોગ્ય જગે ભાષો લોક કલ્યાણ કાજ તો શરણ વિના નહીં સ્થિરતા સંશય સોચ નવ જાય સાચા સેવક ભાવ વણ ભવ સિંધુ ન તરાય સત્વ શુદ્ધિ વણ સત જ્ઞાન નહીં સમજણ ગોથા ખાય ઈશ ધર્મ ન ઓળખે ખોટામાં ખર્ચાય શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય ઓમ તત્સત શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહ રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ।